તમે જ ઇમેજિન કરો કે આજથી 20 વર્ષ પહેલાં તમે શીલજમાં લેન્ડ લીધી હોત તો, કે પછી 10 વર્ષ પહેલાં તમે થોલમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોત તો. આપણે એ ભૂલી જઈએ છીએ કે આ એ એરિયા છે જે એક જમાનામાં લોકોને બહુ દૂર લાગતા હતા, પણ જ્યારે સમય સાથે કનેક્ટિવિટી ડેવલપ થઈ, નવા ડેવલપમેન્ટ્સ આવ્યા, નવા રોડ્સ ખુલ્યા અને આ બધા એરિયા ડેવલપ થયા, તો હવે આ એરિયા બધા માટે ડ્રીમ બની ગયું છે કે મારી અહીંયા લેન્ડ હોય તો કેવું સારું. આજના ટાઈમમાં એ જગ્યાએ લેન્ડ લેવી કદાચ બહુ એક્સપેન્સિવ થઈ ગઈ છે. એટલે જ નવા એરિયામાં એન્ટર કરવું જોઈએ, આગળ જવું જોઈએ જ્યાં આગળ નવી કનેક્ટિવિટીઝ હવે ખુલવાની હોય. અને અત્યારના ટાઈમમાં તમે મને પૂછો કે નેક્સ્ટ એરિયા કયો, તો એ એરિયા છે સચાણા વિરમગામ બેલ્ટ. કારણ કે ત્યાંથી નલ સરોવરની ઇઝી કનેક્ટિવિટી છે, જેને હવે એક ટુરિઝમ હબ તરીકે ડેવલપ થઈ રહ્યું છે. ત્યાં આગળ ઘણા બધા નવા રિઝોર્ટ્સ આવે છે, ઘણી બધી પ્રીમિયમ ફાર્મ હાઉસીસની કમ્યુનિટીઝ બની રહી છે. અને અત્યારે સાચો ટાઈમ છે ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ લેવાનો, કારણ કે એરિયા જસ્ટ સ્ટાર્ટ થયો છે. અને અત્યારે જો ત્યાં તમે કોઈ લેન્ડ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો તમને ઇન્વેસ્ટમેન્ટની સાથે સાથે એક સારો એસેટ ગ્રોથ બી જોવા મળે.